હેલો મિત્રો, નમસ્કાર। ધોરણ 10 અને 12નું બોર્ડની પરીક્ષા 2024નું રિઝલ્ટ આવી ગયું હોય તો પછી તમે કેવી રીતે એ રિઝલ્ટ જોઈ શકો છો, તો એના વિશે આ વિડીયો છે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો, જેથી તમારે ગમે ત્યારે રિઝલ્ટ આવે તો તરત જ તમે રિઝલ્ટ જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો સૌથી પહેલાં શું કરવાનું છે મિત્રો, તમારે તમારા ગૂગલની અંદર જવાનું છે। તો મિત્રો, હું અહીં મોબાઈલથી તમને શીખવાડું છું, તમે તમારા લેપટોપ અથવા તો પીસીથી પણ કરી શકો છો। તો સૌથી પહેલાં આપણે ગમે એ પ્લેટફોર્મમાં હો તો તમારે ગૂગલની અંદર જવાનું છે। મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ કોઈ પણ વસ્તુ હોય તો ત્યાં તમારે ગૂગલની અંદર શું ટાઈપ કરવાનું છે, GSEB.org સર્ચ કરી શકો છો અથવા તો GSEB.result સર્ચ કરી શકો છો। તમે અહીં જોઈ શકો છો, ફર્સ્ટમાં તમને લિંક દેખાય છે, એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો અહીં મને ફર્સ્ટમાં જે લિંક દેખાય છે એના ઉપર હું ક્લિક કરી દઈશ। result.jseb.org વાળી લિંક હશે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે। તો હું અહીં ફર્સ્ટમાં ક્લિક કરી દઉં છું, તો મારી પાસે નવું પેજ ઓપન થઈને આવી જશે। તો મિત્રો, અહીં તમે રિઝલ્ટ જોઈ શકશો। અત્યાર સુધીમાં રિઝલ્ટ આવ્યું નથી એટલે તમારે અહીં 2023નું બતાવે છે, અહીં તમારે 2024નું બતાવી દેશે રિઝલ્ટ। ત્યાર પછી મિત્રો તમારે શું કરવાનું છે, એન્ટર સીટ નંબર લખેલો છે ત્યાં તમારે સીટ નંબર ઉપર અહીંયા તમને આલ્ફાબેટ દેખાશે એટલે કે ABCDના અક્ષર દેખાશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। તો એ તમારા સીટ નંબર હશે એની આગળ લખેલો હશે, ABCDના અક્ષર હશે, કોઈ પણ અક્ષર હોય એ તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। જે તમારા સીટ નંબરની આગળ અક્ષર હશે એ તમારે એના ઉપર ક્લિક કરી દેશો। ત્યાર પછી તમારે એની બાજુમાં સીટ નંબર એન્ટર કરવાનો છે, એટલે કે તમારો સીટ નંબર જે હોય એ તમારે લખવાનો છે। તો અહીં તમારે સીટ નંબર લખી નાખવાનો છે, તો હું અહીં સીટ નંબર લખી નાખીશ। ત્યાર પછી મિત્રો શું કરવાનું છે, નીચે ટોટલ ઓફ 0+71 લખ્યા છે, તમારે જે પણ લખ્યું હોય એનું ટોટલ કરવાનું છે। ઉદાહરણ તરીકે મને 5+15 કર્યા હોય તો એનું મારે 20 કરીને અહીં કેપ્ચા લખેલું છે ત્યાં મારે ટાઈપ કરવાનું છે। તો 0+71 મતલબ કેટલા થયા, 71 જ થયા, તો હું અહીં 71 ટાઈપ કરી દઈશ। ત્યાર પછી હું અહીં ગોના બટન ઉપર ક્લિક કરીશ। ગોના બટન ઉપર ક્લિક કરવાની સાથે જ તમારું રિઝલ્ટ અહીં નીચે બતાવવામાં આવશે। તો મિત્રો, જ્યારે પણ રિઝલ્ટ આવશે એટલે હું તરત જ તમને એનું ટાઈમ અને કેવી રીતે જોવું, અને જો તમને જોતા ના આવડે તો તમે કોમેન્ટની અંદર સીટ નંબર એન્ટર કરી દેશો, એટલે કે કોમેન્ટ કરી દેશો, તો તરત જ હું તમને રિઝલ્ટ કેટલા માર્ક્સ આવ્યા છે અથવા તો તમને નંબર આપીશ એની અંદર તમે મેસેજ કરશો એટલે તરત જ તમને હું ફોટો મોકલી દઈશ વોટ્સઅપની અંદર। તો મિત્રો, તમારું રિઝલ્ટ ગમે ત્યારે આવે ત્યારે તરત જ તમને માહિતી પણ આપી દેવામાં આવશે। તો જ્યારે પણ રિઝલ્ટ આવે ત્યારે તરત જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો।